Hello dear student, how are you? I hope all are fine. Dear student, આજનો આપણો કેમિસ્ટ્રીનો લેક્ચર આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 3 પાર્ટ 1 માં આગળ વધી રહ્યા છીએ. એટલે આપણે લેક્ચર નંબર 1 છે એ જોયેલો, તમે પણ જોયેલો હશે. ત્યારબાદ જ લેક્ચર 2 માં તમે એન્ટ્રી લેતા હશો અને આવું જ રાખવાનું. આગળનો લેક્ચર જોયેલો હોય પછી બીજા લેક્ચરમાં આગળ વધવાનું, રાઈટ? તો આ લેક્ચર નંબર 2 ની અંદર હું જરાક એક શોર્ટ એક્સ્ટ્રા નીટ નો પોઈન્ટ કહી દઉં છું. આ બોર્ડમાં નથી કે, રાઈટ? તમને ખબર હોય તો આપણે ક્ષારક સેતુમાં એવા દ્રાવણો ભરવામાં આવે કે જેમાં ધન આયન ઋણ આયનના વહનાંક સમાન હોય. અંગ્રેજીમાં એને ટ્રાન્સપોર્ટ નંબર કહેવાય અથવા વહનશીલતા મોબિલિટી સમાન હોય સ્પીડ આયનોની, બરાબર છે? તો પહેલા વહનાંક કોને કહેવાય, ટ્રાન્સપોર્ટ નંબર કોને કહેવાય, વહનાંક, તો એની હું વાત કરી દઉં છું, બરાબર છે? કન્સેપ્ચ્યુઅલ ટોપિક ઓન્લી ફોર એમસીક્યુ અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂ. તો અહીંયા ટ્રાન્સપોર્ટ નંબર કોને કહેવાય? The fractions of the total current carried by that ion. એટલે કે કુલ વિદ્યુત પ્રવાહનો જે અંશ આયન દ્વારા વહન પામતો હોય, લઈ જવામાં આવતો હોય દ્રાવણમાં, એને એ આયનનો ટ્રાન્સપોર્ટ નંબર કહેવાય. હવે એ જે આયન છે એના કરંટનો અંશ કઈ રીતે શોધાય, બરાબર? અને એ જે કોના ઉપર આધાર હોય? as current carried depends upon the speed of the ions. એટલે કયો આયન છે કેટલો કરંટ લઈને વહન કરી શકશે, લઈ જઈ શકશે, એનો આધાર આયનની સ્પીડ ઉપર હોય અને આયનની સ્પીડનો આધાર એની સાઈઝ ઉપર હોય, આયનનું કદ. જો આયન મોટા કદનો હોય તો એને વહનમાં અવરોધ ઉત્પન્ન થાય, એટલે એની સ્પીડ ઓછી હોય તો એના દ્વારા લઈ જવાતો કરંટ કેવો હોય? ઓછો હોય, બરાબર? તો પણ કરંટ ટ્રાન્સપોર્ટ નંબર તો શું છે? એ જે તે આયન દ્વારા કુલ કરંટનો જે અંશ લઈ જવામાં આવે ને એને એ આયનનો ટ્રાન્સપોર્ટ નંબર કહેવાય. એટલે સૂત્ર દ્વારા દર્શાવીએ તો ટ્રાન્સપોર્ટ નંબર ઓફ કેટાયન, એટલે ધન આયનનો વહનાંક શું હોય? તો આ UC એટલે એ ધન આયન દ્વારા લઈ જવામાં આવતો કરંટ, એ U સિમ્બોલ વડે દર્શાવ્યો, તો ડિવાઇડેડ બાય ધન આયન દ્વારા લઈ જવામાં આવતો કરંટ પ્લસ ઋણ આયન દ્વારા લઈ જવામાં આવતા કરંટ, બરાબર? એટલે આ જે UC plus UA એટલે NC જે આવ્યું એ ધન આયન દ્વારા કુલ કરંટ માંથી કેટલો લઈ જવાય, બરાબર? જે એ અંશ મળ્યો એ એનો ટ્રાન્સપોર્ટ નંબર કહેવાય. એવી જ રીતે ટ્રાન્સપોર્ટ નંબર ઓફ N આયન, A for N આયન, તો N આયન દ્વારા લઈ જવામાં આવતો પ્રવાહ ડિવાઇડેડ બાય ટોટલ કરંટ જે કેરીડ થાય આયનો દ્વારા એ, એટલે એ જે મળ્યો એ ઋણ આયનનો ટ્રાન્સપોર્ટ નંબર મળે, બરાબર છે? હવે જો એક અગત્યનો કન્સેપ્ટ NCl- એટલે Cl- નો ટ્રાન્સપોર્ટ નંબર ઇન HCl. તો એનું સૂત્ર શું થાય? તો Cl- દ્વારા લઈ જવામાં આવતો કરંટ ડિવાઇડેડ બાય ધન આયન પ્લસ ઋણ આયન. એટલે આમાં ધન આયન કોણ છે? તો ધન આયન છે આ H+ અને ઋણ આયન કોણ છે? Cl-, બરાબર? હવે અહીંયા આ UH+, તો H+ છે ને, H+ એના દ્વારા લઈ જવામાં આવતો કરંટ ખૂબ વધુ હોય, કારણ કે H+ ની સાઈઝ છે એ કેવી હોય? નાની હોય. એટલે UH+ is greater than UCl-, એટલે H+ દ્વારા લઈ જવામાં આવતો કરંટ એ Cl- દ્વારા જે લઈ જવામાં આવતો એના કરતા વધારે હોય, કારણ કે H+ નાના કદનો હોય, ઝડપથી વહન કરી શકે, because H+ ion is smaller size than Na+. ઓકે, હવે અહીંયા આપણે NCl- in NaCl. હવે NCl- in NaCl, તો અહીંયા UCl-, બરાબર? એટલે NaCl ના દ્રાવણમાં Cl- નો વહનાંકનું સૂત્ર શું થાય? તો Cl- દ્વારા લઈ જવામાં આવતો કરંટ છેદમાં Na+ દ્વારા લઈ જવામાં આવતો કરંટ પ્લસ Cl-, બરાબર? તો આ બેમાંથી કયા દ્રાવણમાં Cl- નો ટ્રાન્સપોર્ટ નંબર વધારે હશે? તો તમે જોઈ શકો આ દ્રાવણમાં ટ્રાન્સપોર્ટ નંબર એનો વધારે ન હોય, આ દ્રાવણમાં, બરાબર? અહીંયા Na+ આવશે, બરાબર? હવે આ બેયના સૂત્રમાં અહીંયા UH+ છે અને અહીંયા UNA+ છે, તો Na+ દ્વારા લઈ જવામાં આવતો કરંટનું પ્રમાણ ઓછું
ઓછું હોય એટલે અહીંયા છેદ છે ને એ ઓછો થશે એટલે NaCl માં NCl- એટલે Cl- નો ટ્રાન્સપોર્ટ નંબર વધારે હોય એટલે એમ કહેવાય therefore NCl- in HCl એટલે કે HCl માં Cl- નો ટ્રાન્સપોર્ટ નંબર is less than NaCl માં Cl- નો ટ્રાન્સપોર્ટ નંબર એટલે આપણે એવો પ્રશ્ન પૂછે કે 0.1 મોલર HCl અને 0.1 મોલર NaCl તો એમાં Cl- નો ટ્રાન્સપોર્ટ નંબર કેમાં વધારે હોય તો તમારો જવાબ આવે NaCl માં Cl- નો ટ્રાન્સપોર્ટ નંબર વધારે હોય why તો અહીંયા બેના સૂત્ર તમે જોશો તો આના સૂત્રમાં અહીંયા UH+ આવે છે આના સૂત્રમાં અહીંયા UNA+ આવે છે UH+ એટલે H+ દ્વારા લઈ જવામાં આવતો કરંટ તો આ UH+ દ્વારા લઈ જવામાં આવતો કરંટ Na+ કરતા વધારે હોય કારણ કે H+ એ નાના કદનો છે પરિણામ ઓકે એવી જ રીતે LiCl હોય અને NaCl હોય બરાબર હવે Li+ અને Na+ માં કોનો ટ્રાન્સપોર્ટ નંબર વધારે તો Li+ નો ટ્રાન્સપોર્ટ નંબર Na+ કરતા ઓછો હોય હવે ઘણા એમ થાય કે Li+ તો નાના કદનો પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો એક્વિયસ સોલ્યુશનમાં Li+ નું હાઇડ્રેશન વધુ થાય જલીયકરણ વધુ થાય Li+ ની ફરતે વધુ પાણીના અણુ ગોઠવાય એટલે Li+ નું પરિણામી કદ વધી જાય વહનમાં અવરોધ ઉત્પન્ન થાય એટલે ટ્રાન્સપોર્ટ નંબર Li+ નો Na+ કરતા ઓછો હોય because Li+ ion more hydrated Li+ નું વધુ જલીયકરણ થવાથી પરિણામી કદ એનું મોટું થઈ જાય પરિણામે એ કરંટ ઝડપથી ન લઈ જઈ શકે એટલે આ Li+ જે છે એના કરતા Na+ નો ટ્રાન્સપોર્ટ નંબર વધારે હોય એક સરખો ઋણાયન ધરાવતા દ્રાવણ હોય એમાં તો અહીંયા આપણે જે વાત કરેલી બરાબર તો એ ટ્રાન્સપોર્ટ નંબરની વાત હતી તો ડિયર સ્ટુડન્ટ આ એક્સ્ટ્રા ટોપિક નીટ માટે બરાબર છે ને નીટના MCQ માં પૂછવું હોય તો પૂછાઈ શકે બોર્ડમાં નથી તો આ લેક્ચર નંબર 2 ની અંદર હવે આપણે આગળ વધતા ગેલ્વેનિક કોષો વિશે જોઈએ ડિયર સ્ટુડન્ટ આપણો ટોપિક હવે ગેલ્વેનિક કોષો આ ગેલ્વેનિક કોષો જે ટોપિક છે એ એકદમ સળંગ આપેલો છે ટેક્સ્ટ બુકમાં પણ આપણે એને ક્વેશ્ચનની રીતે સમજતા જઈએ ઓકે આની અંદર આ જે બધા ક્વેશ્ચન છે જે આવે છે તમે લખો નહીં ચાલશે પણ વાંચીને તૈયાર કરશો બરાબર તમારી પાસે PDF રહેશે એટલે એ રીતે પ્રિપેર કરજો રાઈટ જો ગેલ્વેનિક કોષો તો ગેલ્વેનિક કોષમાં ક્વેશ્ચન ગેલ્વેનિક કોષનો પ્રકાર જણાવી તેનું કાર્ય ઉપયોગો તેમાં થતી પ્રક્રિયાઓ વર્ણવો ગેલ્વેનિક કોષનો પ્રકાર જણાવી કાર્ય ઉપયોગ અને પ્રક્રિયાઓ તો ગેલ્વેનિક કોષ તો પહેલા શું છે તો ગેલ્વેનિક કોષ એક પ્રકારનો ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે વિદ્યુત રાસાયણિક કોષ જ છે સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની રાસાયણિક ઉર્જા વિદ્યુતીય ઉર્જામાં પરિવર્તિત થાય એટલે સ્પોન્ટેનિયસ રિએક્શન છે રેડોક્સ રિએક્શન એમાં કેમિકલ એનર્જીનું કન્વર્ટ કેમાં થાય ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તન થાય એટલે એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ જ છે આગળ ડેનિયલ કોષ હતો એક પ્રકારનો ગેલ્વેનિક કોષ જ છે પણ ડેનિયલ કોષમાં પર્ટિક્યુલર ઝિંક ધાતુ કોપર ધાતુ ઝિંક સલ્ફેટ અને કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાય ઈ સિવાય નહીં હવે તો ઘણા બધા ગેલ્વેનિક કોષોની ભાત બનાવી શકાય રાઈટ કાર્ય શું એનું તો ઉપકરણોમાં સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાનું વિદ્યુતીય કાર્યમાં રૂપાંતર થાય શું કાર્ય રેડોક્સ પ્રક્રિયામાંની ગિબ્સ એનર્જીનું વિદ્યુતીય કાર્યમાં રૂપાંતર થાય તમે ગિબ્સ મુક્ત ઉર્જા થર્મોડાયનેમિકમાં ભણી ગયા છો બરાબર છે પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા ડેલ્ટા G0 કહેતા હતા અને મુક્ત ઉર્જા બરાબર અને આની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે અમુક જે ઉર્જા જે છે બરાબર ગિબ્સ ઉર્જા એનું કાર્યમાં રૂપાંતર થાય આપણે તમે કહેતા હતા સ્વયંપૂરિત પ્રક્રિયાઓ દરમિયાન મુક્ત ઉર્જામાં ઘટાડો થાય તો એ પ્રક્રિયા દરમિયાન ઘટતી મુક્ત ઉર્જા ક્યાં વપરાતી હોય ઉપયોગી કાર્યમાં એટલે ગિબ્સ ઉર્જાનું વિદ્યુતીય કાર્યમાં રૂપાંતર થાય W ઉપયોગ શું તો મોટર ચલાવવા વિવિધ આપણે મોટર આવે છે બરાબર પંપ અથવા હીટર બરાબર મોટર ગરમ માટે ફેન ગીઝર વગેરે જેવા વિદ્યુતીય સાધનોમાં ઉપયોગ કરી શકાય ગેલ્વેનિક કોષનો ઓકે
હવે આ જે છે આની પ્રક્રિયા, આમાં પ્રક્રિયા શું હોય તો એ બહુ ઈઝી. ડેનિયલ કોષ માની પ્રક્રિયા લખી નાખો તો ચાલે. ડેનિયલ કોષ એક પ્રકારનો ગેલ્વેનિક કોષ જ છે. તો રેડોક્સ પ્રક્રિયા થાય ટૂંકમાં આની અંદર. તો આ રીતે ડેનિયલ કોષની પ્રક્રિયા તમને ખબર છે. ઝિંક સોલિડમાંથી Zn2+ Cu2+ ઇલેક્ટ્રોન મેળવી Cu સોલિડ, એટલે આ આખું એનું રેડોક્સ પ્રક્રિયા સમીકરણ થયું. કેથોડ ઉપર શું થતું હોય તો કેથોડ ઉપર Cu2+ ઇલેક્ટ્રોન મેળવી Cu સોલિડ, રિડક્શન હાફ રિએક્શન એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા RHR, અને એનોડ પર Zn સોલિડ માંથી Zn2+ આયનમાં 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય OHR, ઓક્સિડેશન હાફ રિએક્શન. તો આ થયું ગેલ્વેનિક કોષના પ્રકારો જણાવ્યા, એનું કાર્ય, ઉપયોગો અને એમાં થતી પ્રક્રિયાનું ઉદાહરણ આપ્યું. લાવો એક શોર્ટ ક્વેશ્ચન બને. ત્યારબાદના શોર્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ. પછીનો જો આ રીતે ક્વેશ્ચન બને કે અર્ધકોષની વ્યાખ્યા આપો તથા ડેનિયલ કોષમાં રહેલ બંને અર્ધકોષના નામ લખી તેમાં થતી પ્રક્રિયા જણાવો. તો આ પણ પાછું રિપીટેશન જેવું જ છે, પણ આવા જુદા જુદા ક્વેશ્ચન બનતા જાય. ગેલ્વેનિક કોષો જે ટોપિક છે એની અંદર તો ધાતુને તે ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાં ડુબાડી જે પ્રણાલી રચવામાં આવે તેને અર્ધકોષ કહેવાય. એટલે ધાતુ અથવા એને વિદ્યુત ધ્રુવ કહેવાય. જે ધાતુનો સળિયો કે અન્ય કોઈ નિષ્ક્રિય સળિયો બરાબર ડુબાડવામાં આવે એ વિદ્યુત ધ્રુવ કહેવાય. તો એને ધાતુના ક્ષારના જલીય દ્રાવણમાં ડુબાડવા. આ રીતે આ પાત્ર, આ વિદ્યુત વિભાજ્ય, એમાં સળિયો ડુબાડ્યો, તો આટલી આખી જે પ્રણાલી બની અને અર્ધકોષ કહેવાય. અર્ધકોષ એટલે બે અર્ધકોષ હોય, રિડક્શન અર્ધકોષ અને ઓક્સિડેશન અર્ધકોષ. આને બંનેને સંયુક્ત રીતે રેડોક્સ યુગ્મ પણ ઓળખવામાં આવે. રેડોક્સ યુગ્મ તરીકે એટલે વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં તે ડુબાડ્યો હોય તે સંયુક્તપણે અર્ધકોષ અથવા રેડોક્સ યુગ્મ તરીકે ઓળખાય. બરાબર છે. હવે આમાં ડેનિયલ કોષમાં તમને ખબર હોય તો એનોડ અર્ધકોષ એટલે જેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય અને કેથોડ અર્ધકોષ હોય. એનોડ ઉપરની પ્રક્રિયાનું સમીકરણ તમને આવડે છે લખી નાખવાનું. એવું જ કેથોડ પરની પ્રક્રિયાનું સમીકરણ લખી નાખવાનું, અને એ એનોડ અને કેથોડની પ્રક્રિયાનો કુલ સરવાળો કરી કુલ પ્રક્રિયા સમીકરણ જે આવ્યું હતું Zn solid plus Cu2+ gives Zn2+ plus Cu solid એ લખી નાખવાનું. હવે એટલે આ પ્રશ્નનો જવાબ એ પૂર્ણ થાય. બરાબર. હવે નોંધ એ યાદ રાખવાની કે ડેનિયલ કોષ એટલે ઝિંક અને કોપરનો સળિયો. બરાબર. ZnSO માં ઝિંક, CuSO માં કોપર. એ ડેનિયલ કોષ કહેવાય. એક પ્રકારનો ગેલ્વેનિક કોષ, પણ ડેનિયલ કોષના નામથી ને ઓળખાય. વૈજ્ઞાનિક ડેનિયલના નામ પરથી. આ સિવાયના પણ બીજા ઘણા બધા આવા જુદા જુદા અર્ધકોષોને જોડી સંયોગીકરણ કરી આવા અસંખ્ય વિવિધ ભાતના ગેલ્વેનિક કોષ આપણે બનાવી શકીએ. જુદા જુદા અર્ધકોષના સંયોગીકરણથી અસંખ્ય ડેનિયલ કોષ બનાવી શકાય. ઓકે. હવે અને એ બંને અર્ધકોષ હોય એને એક બાહ્ય તાર મારફતે વોલ્ટમીટર વડે જોડવામાં આવતો હોય. વોલ્ટમીટર એઝ અ વોલ્ટ મેઝર કરતો હોય. બરાબર. સ્વિચથી જોડવામાં આવે. બંને વિદ્યુત વિભાજ્ય તટસ્થ રાખવા એ પણ આપણે ખ્યાલ છે. બંને અર્ધકોષની અંદરનું વિદ્યુત વિભાજ્ય તટસ્થ રાખવા યુ આકારની નળી વડે જોડાય. ક્ષારક સેતુ કહેવાય. ઘણી વખત એક જ પાત્રમાં બે વિદ્યુત ધ્રુવો હોય, એક જ પાત્રની અંદર બંને વિદ્યુત ધ્રુવો ડુબાડેલા હોય તો ત્યારે ક્ષારક સેતુની જરૂર પડતી નથી. ઓકે. તો આ રીતે અર્ધકોષ કોને કહેવાય અને અર્ધકોષમાં રિડક્શન, ઓક્સિડેશન, બરાબર, જ્યાં ઓક્સિડેશન થતું હોય એનોડ અને જ્યાં રિડક્શન થતું હોય કેથોડ. તમને ખ્યાલ છે. બરાબર છે. તો ત્યારબાદ અને પછીનો આપણે ક્વેશ્ચનની વાત કરીએ. જો ત્યારબાદ ડિયર સ્ટુડન્ટ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું અને તેના વિશે સમજાવો. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ બધામાં શું ફેર? તો અહીંયા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો પહેલા તમને સમજાવી દઉં, પછી આપણે સમજો. આ જે વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજ્યમાં આપણે ડુબાડેલો છે, આ વિદ્યુત ધ્રુવ અને આ વિદ્યુત વિભાજ્ય વચ્ચે આંતરક્રિયા આંતર સપાટી પર થતી હોય તો એ આંતરક્રિયા દરમિયાન શું થાય? તો આ વિદ્યુત ધ્રુવ પોતે આયન મુક્ત કરે. તો પોતે આયન મુક્ત કરે એટલે ધન આયન પોતે મુક્ત કર્યો. બરાબર. તો શું થવાનું?
તો વિદ્યુત ધ્રુવ પર ધાતુ આયન વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી પોતે આયન મુક્ત કરે અને આયન સ્વરૂપે જો એ દ્રાવણમાં જાય તો વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન છોડી જાય અને પોતે ધન આયન બને તો અહીંયા ઇલેક્ટ્રોન છોડી જાય તો આ ધન વીજભારિત થવાનું વલણ ધરાવે અને જો દ્રાવણમાંથી પોતે આયન જે દ્રાવણમાં આયન હોય ઇલેક્ટ્રોન મેળવીને આના ઉપર ડિપોઝિટ થાય નિક્ષેપિત થાય જમા થાય તો પોતે કેવો ધન વીજભારિત થવાનું વલણ ધરાવે આમ આ વિદ્યુત ધ્રુવ બરાબર અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલ તફાવત જનરેટ થાય પોટેન્શિયલ નો તફાવત જે મળે તેને તે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવાય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય બરાબર અને આ જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પ્રમાણિત ક્યારે કહેવાય તો આ જે દ્રાવણ ભરેલું એની સાંદ્રતા 1 મોલર હોય બરાબર ટેમ્પરેચર એક ઉપર 298 કેલ્વિન તાપમાન જેવી પરિસ્થિતિ હોય એક બાર દબાણ જેવું હોય તો આ જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળ્યો અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય અને સ્ટુડન્ટ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ને જ આઈયુપીએસસી પ્રમાણે આઈયુપીએસસી સૂચવ્યા મુજબ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહેવાય એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે લેવામાં આવે છે કે તમને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એવો શબ્દ આપ્યો હોય તો સમજવાનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે જે તે તમારી સ્પીસીઝ હોય એનો બરાબર એટલે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બે એક જ ઓકે તો જોઈએ જો અહીંયા મેં તમને સમજાવ્યું દરેક વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યની આંતરક્રિયાથી એટલે પરસ્પર એકબીજા સાથે ઇન્ટરેક્શન થાય રિએક્શન માટે વિદ્યુત ધ્રુવ પર ધાતુ આયન વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી નિક્ષેપિત થાય છે અને વિદ્યુત ધ્રુવને ધન વીજભારિત બનાવવા પ્રયત્ન કરે છે એટલે આમાંથી આયન અહીંયા ડિપોઝિટ થાય અને ધન વીજભારિત બનાવવાનું વલણ હોય તે જ સમયે અન્ય વિદ્યુત ધ્રુવ પરથી ધાતુ પરમાણુઓ આયન સ્વરૂપે દ્રાવણમાં જવાનું વલણ ધરાવે બરાબર છે એટલે અન્ય વિદ્યુત ધ્રુવમાંથી ધાતુ પરમાણુ દ્રાવણમાં જાય આયન સ્વરૂપે અને વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન છોડી એટલે વિદ્યુત ધ્રુવ પર ઇલેક્ટ્રોન છોડતા જાય અને ઋણ વીજભારિત બનાવવાનો પ્રયત્ન કરે તો આ બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓને કારણે એટલે બંને પરસ્પર વિરુદ્ધ પ્રક્રિયાઓ થઈ એકમાં ઇલેક્ટ્રોન મેળવે છે બીજામાં ઇલેક્ટ્રોન ગુમાવે છે કારણે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે આ બંને પરસ્પર ક્રિયાઓને કારણે આ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ જનરેટ થાય બરાબર વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે પોટેન્શિયલ તફાવત વિકસે છે અને તેને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ દ્રાવણની સાંદ્રતાની આપણે વાત કરેલી 1 મોલર હોય તો ત્યારે તેને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને આઈયુપીએસસી પ્રમાણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ને જ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય બરાબર છે તો આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ ત્યારબાદ પછીના ક્વેશ્ચનમાં આગળ વધીએ ત્યારબાદ જો ડિયર સ્ટુડન્ટ એનોડ અને કેથોડ શું છે તથા જણાવો કે વિદ્યુત પ્રવાહની દિશા કોષમાં કઈ હશે એનોડ કેથોડ શું છે આપને ખબર છે ગેલોની કોષની અંદર આગળ બધી જે થિયરી આપેલી આ રીતે ક્વેશ્ચન બની શકે એનોડ એટલે આપને ખબર છે જે અર્ધકોષમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય એને એનોડ કહેવાય અને તેનો દ્રાવણની સાપેક્ષમાં પોટેન્શિયલ ઋણ હોય એનોડ હોય દ્રાવણની સાપેક્ષે એનો પોટેન્શિયલ ઋણ હોય બરાબર છે એટલે આપણે Zn માંથી Zn2+ થાય એનોડ પરની પ્રક્રિયા તો એનો કોષ પોટેન્શિયલ જે છે એ નેગેટિવ તો ઓછો હોય એવું સૂચવે અને કેથોડ જે અર્ધકોષમાં રિડક્શન પ્રક્રિયા થાય અને તેનો દ્રાવણની સાપેક્ષમાં ધન પોટેન્શિયલ હોય એનોડ ઉપર આપણે ખબર હોય તો Zn પોતે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે વિદ્યુત ધ્રુવ પર કયો ચાર્જ આવવાનો નેગેટિવ ચાર્જ આવવાનો એટલે પોટેન્શિયલ ઋણ હોય અને કેથોડ ઉપર તમને ખબર હોય તો આયન ડિપોઝિટ થાય ઇલેક્ટ્રોન મેળવીને આયન ડિપોઝિટ થાય એટલે સાપેક્ષે કેવો થાય ધન થાય ઓકે આ બંને ધ્રુવો વચ્ચે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે એનોડ અને કેથોડ ધ્રુવ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે અને જેવી તમે સ્વિચ ઓન કરો ત્યારે ઋણ વિદ્યુત ધ્રુવ
ઋણ વિદ્યુત ધ્રુવથી ધન વિદ્યુત ધ્રુવ તરફ ઇલેક્ટ્રોનનો પ્રવાહ આગળ જાય, ધન થી ઋણ તરફ, બરાબર. જેવું તમે સ્ટાર્ટ ઋણ વિદ્યુત ધ્રુવથી ધન તરફ, સોરી, એટલે એનોડ થી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય, જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશાથી વિરુદ્ધ થાય. એટલે દાખલા તરીકે એનોડ થી કેથોડ ઇલેક્ટ્રોનનું વહન થતું હોય તો વિદ્યુત પ્રવાહનું વહન કેથોડ થી એનોડ તરફ બાહ્ય જે તમે તાર જોડેલો હોય એની મારફતે થાય. એ ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહનું વહન ક્ષાર સેતુ મારફતે નથી થતું. વિદ્યુત પ્રવાહનું વહન બાહ્ય જે આ ઇલેક્ટ્રોનનું તાર જોડેલો હોય ને એની મારફતે થતું હોય. તો અહીંયા એનોડ અને કેથોડ શું છે એની વાત અને પ્રવાહની દિશાની વાત જે પણ તમને ખ્યાલ છે. ઓકે, ત્યારબાદના ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ત્યારબાદ ડિયર સ્ટુડન્ટ, કોષ પોટેન્શિયલ ઈ સેલ એટલે શું? કોષ પોટેન્શિયલ કોને કહેવાય? તો ગેલ્વેનિક કોષના બંને વિદ્યુત ધ્રુવો એનોડ અને કેથોડ એના વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સને કોષ પોટેન્શિયલ કહેવાય. ગેલ્વેનિક કોષના બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલ તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે તેનો હોય એને કોષ પોટેન્શિયલ કહેવાય અને તે વોલ્ટ એકમમાં મપાય છે. જેમ કે આપણે ડેનિયલ કોષમાં જોયું હતું, એક એનોડ ઉપર ઝિંક અર્ધકોષ, કેથોડ ઉપર કોપર અર્ધકોષ. તો ઝિંકનો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય એટલે કે એનો રિડક્શન પોટેન્શિયલ, અને કેથોડ ઉપર જે વિદ્યુત ધ્રુવ હતો કોપર, એનો પોતાનો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય એટલે કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ. તો આ બે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના તફાવતને કોષ પોટેન્શિયલ કહેવાય, ઈ સેલ કહેવાય. અથવા વ્યાખ્યા એમ અપાય, કેથોડ અને એનોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નો તફાવત એટલે કોષ પોટેન્શિયલ. તેને કોષનો EMF પણ કહેવાય. તેને કોષનો EMF વિદ્યુત ચાલક બળ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ. ક્યારે? તો કે જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ ખેંચવામાં આવતો ન હોય, એટલે કોષમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ ખેંચવામાં ન આવતો હોય, મેળવવામાં ન આવતો હોય, ત્યારે આ જે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે એને EMF પણ કહેવાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ વિદ્યુત ચાલક બળ પણ કહેવાય. બરાબર છે? એટલે ટૂંકમાં કોષ પોટેન્શિયલ એટલે શું? તો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ એન્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ એમની વચ્ચેનો ડિફરન્સ. એટલે સૂત્ર દ્વારા કેવું હોય તો આ રીતે આપી શકાય. બરાબર. હવે જો કન્ડિશન પ્રમાણિત ક્યારે કહેવાય? તો જો 298 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ હોય અને દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય તો ત્યારે જે કોષ પોટેન્શિયલ મળે એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ કહેવાય. પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ આ સિમ્બોલ વડે દર્શાવવામાં આવે. અને તો એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ બરાબર શું થયું? તો રાઈટ હેન્ડ સાઈડ નો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ નો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય એનો ડિફરન્સ. એટલે તમારી સામે તમારી બુક હોય, રાઈટ હેન્ડ સાઈડ એટલે કેથોડ વિદ્યુત ધ્રુવ અને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે એનોડ વિદ્યુત ધ્રુવ. એટલે કેથોડ વિદ્યુત ધ્રુવ, કેથોડ પરના વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ને રિડક્શન પોટેન્શિયલ તરીકે લેવાનો છે. એટલે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે જે તે વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ની જ વાત છે. એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડ. ઓકે, આ રીતે. એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર શું થાય? તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેથોડ માઈનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઈનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એનોડ. અથવા આ સૂત્રને આ રીતે લખી શકાય, પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. આ રીતે પણ લખી શકાય. અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું સૂત્ર આ રીતે બને. આ બધા એનું કહેવાનો મીનિંગ એક જ થાય છે, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એનોડ માઈનસ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેથોડ. આપણે આના દાખલા ગણીશું તો આ બધા સૂત્રનો ઉપયોગ કોઈ એક દાખલા માટે આમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીશું, જવાબ તો આપણો સરખો જ હશે. વાત કરીશું આપણે. બરાબર. એટલે કોષ પોટેન્શિયલ ખબર હોવી જોઈએ.
વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ બે ડિફરન્ટ છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? જે તે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચે જે આંતરક્રિયા થાય એને કારણે જે બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્ટ ઉદ્ભવે, બરાબર, એને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે એક પ્રકારનો જે તે વિદ્યુત ધ્રુવ હોય એનો જે તેનો રિડક્શન પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. અને કોષ પોટેન્શિયલ એટલે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તફાવત, બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનો, રાઈટ? તો આ થયું કોષ પોટેન્શિયલ. અને આ ફોર્મ્યુલા તમને આવડવા જોઈએ જે આપણે દાખલાઓ માટે ઉપયોગી થશે. હવે તમને હું ઓક્સિડેશન પોટેન્શિયલ ને રિડક્શન પોટેન્શિયલ ની વ્યાખ્યા કહી દઉં. રેડોક્સમાં તો તમને સરે કીધી જ હશે, અહીંયા કહી દઉં ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કહેવાય, રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય. ઓકે ડિયર સ્ટુડન્ટ, હું તમને રિડક્શન પોટેન્શિયલ ને ઓક્સિડેશન પોટેન્શિયલ ટૂંકમાં કહી દઉં એટલે એના મૂલ્ય પરથી છે ને તમને ખબર પડે કે કયો એનોડ તરીકે લેવાનો અને કયો કેથોડ તરીકે. તમને મૂલ્ય આપ્યા હોય ત્યારે અને સંજ્ઞા પણ ઓળખવાની કે આ રિડક્શન પોટેન્શિયલ ની સંજ્ઞા, આ ઓક્સિડેશન પોટેન્શિયલ ની સંજ્ઞા છે. રેડોક્સમાં તમે થોડું ઘણું તો શીખ્યા હશો. તો રિડક્શન પોટેન્શિયલ એટલે આમ શું છે એક્ચ્યુઅલી? તો ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષે વૃત્તિ, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાની ટેન્ડન્સી વધુ, બરાબર? અને જેની ઇલેક્ટ્રોન એક્સેપ્ટ એકની સાપેક્ષે જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે એ નો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. અને ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષે વૃત્તિ. એટલે બે વિદ્યુત ધ્રુવમાં જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની સાપેક્ષે વૃત્તિ વધુ એમ કહેવાય કે ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય, બરાબર? એટલે ટૂંકમાં એમ કહીએ તો જે તે કોઈ એક જ ધાતુ હોય ને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ જેને આપણે ઓપો કહીએ અને રિડક્શન પોટેન્શિયલ જેને આપણે રીપો કીધો સમાન હોય પરંતુ નિશાની વિરુદ્ધ હોય. કોઈ પણ એક ધાતુ હોય ને એના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય નંબરની દ્રષ્ટિએ સરખા હોય, ફક્ત નિશાની વિરુદ્ધ હોય. જેમ કે કોપર નો રિડક્શન પોટેન્શિયલ, જો રિડક્શન પોટેન્શિયલ માં અહીંયા સંજ્ઞા જે આપી હોય ને અહીંયા E ની એક્ઝેક્ટ બાજુમાં અને અહીંયા આ રીતે લાઈન કરીને અહીંયા જે આપેલું હોય તો રિડક્શન પોટેન્શિયલ હોય ને તો આનો ઓક્સિડેશન અંક ઘટતો હોય. તો જો અહીંયા +2 માંથી Cu 0 થયું, +2 આગળ અહીંયા 0, તો એનો અર્થ એવો થયો રિડક્શન થયું. તો આ સંજ્ઞા રિડક્શન પોટેન્શિયલ ની થઈ. તો એનો પોઈન્ટ 34 વોલ્ટ છે કોપર. અને આ એનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. તો ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ સંજ્ઞા ઉપરથી કઈ રીતે ખબર પડે? તો અહીંયા તમને જે સિમ્બોલિક રજૂઆત આપી હોય એમાં અહીંયા પહેલા જે સ્પીસીસ હોય એના કરતા અહીંયા ઓક્સિડેશન અંક આનો વધતો હોય તો આ સિમ્બોલ ઓક્સિડેશન પોટેન્શિયલ નો છે. તો અહીંયા Cu 0 અને Cu2+ અને +2 થયો તો વધ્યો, તો આ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો આ રિડક્શન પોટેન્શિયલ, આ ઓક્સિડેશન પોટેન્શિયલ ની સંજ્ઞા 0.34 વોલ્ટ છે. આ 0.34 વોલ્ટ હોય પણ નિશાની વિરુદ્ધ. આ પ્લસ હોય તો આ કેવો હોય? માઈનસ. આવો કોઈ પણ એક સ્પીસીસ હોય એના ઓપો અને રીપો સમાન જ હોય પણ નિશાની વિરુદ્ધ હોય. બધાના આવા મૂલ્ય યાદ રાખવાના હોતા નથી. EMF શ્રેણી આપણી આવશે એ આપણે ઓબ્ઝર્વ કરીશું, બરાબર? અને આ કોષ પોટેન્શિયલ છે ને એ હંમેશા કોઈ પણનો જલીય દ્રાવણનો જ હોય અને જલીય દ્રાવણમાં આ ત્રણ ઊર્જાના સમન્વય પરથી નક્કી થતો હોય. એક ઉર્ધ્વપાતન એન્થાલ્પી, એક આયનીકરણ એન્થાલ્પી અને એક જલીયકરણ એન્થાલ્પી. આ ત્રણેયના સમન્વય પરથી આ કોષ જે તેનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નક્કી થાય, બરાબર? હવે જો બે વિદ્યુત ધ્રુવોમાં જેનો હવે આપણે એ સમજવું છે કે તમને બે જુદા જુદા વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ આપેલા છે એમાંથી તમારે નક્કી કરવાનું છે કે કયો એનોડ તરીકે વર્તે કયો કેથોડ તરીકે. તો કઈ રીતે તમે વર્તશો? તો તમારે બેયના રિડક્શન પોટેન્શિયલ સરખાવવાના. તો જે વિદ્યુત ધ્રુવોમાં જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય તો એ હંમેશા કેથોડ તરીકે વર્તે, બરાબર છે? અથવા જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય, ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તો એ એનોડ તરીકે વર્તે. આ અગત્યનું, બરાબર? એટલે બે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ તમને આપેલા છે, તમારે નક્કી કરવું છે કે કયો એનોડ તરીકે અને કયો કેથોડ તરીકે. તો એના મૂલ્ય પરથી નક્કી કરી શકો. બેયના રિડક્શન પોટેન્શિયલને સરખાવો તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઈ કેથોડ તો બીજો ઓટોમેટિક એનોડ. ઈ બેયને જોડો ત્યારે કોષ બનાવો ત્યારે, બરાબર છે? અથવા બેના ઓક્સિડેશન પોટેન્શિયલને સરખાવો તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ
એ એનોડ તરીકે વર્તે તો બીજો એની સાથે જોડવામાં આવે તો એ કેથોડ તરીકે વર્તે. બાકી એવું નિશ્ચિત જ ન હોય કે આ હંમેશા એનોડ તરીકે જ વર્તે, હંમેશા કેથોડ. બે વિદ્યુત ધ્રુવો તમે કયા લીધા છે, એના પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે બંનેના એ જોવાના, સરખાવવાના, એના પરથી પછી નક્કી થાય. એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ કેથોડ તરીકે, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો ઈ એનોડ, અથવા એમ કહેવાય જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ તે એનોડ તરીકે વર્તે. ઉદાહરણ તરીકે અહીંયા મને જો કોપર નો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે એનો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે પ્રમાણિત 0.34 વોલ્ટ અને ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે -0.76 વોલ્ટ. તો હું ઝિંક અને કોપર ના વિદ્યુત ધ્રુવોને જોડું તો કોણ એનોડ તરીકે કોણ કેથોડ તરીકે કેવી રીતે નક્કી થાય? તો આ બેયમાં રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે? કોપરનો. તો કોપર કેથોડ ધ્રુવ તરીકે વર્તે અને આનો રિડક્શન પોટેન્શિયલ માઈનસ છે તો આ એનોડ તરીકે વર્તે. અથવા હવે બેના ઓક્સિડેશન પોટેન્શિયલ માં ચેન્જ કરો તો આનો ઓક્સિડેશન પોટેન્શિયલ -0.34 વોલ્ટ અને આનો ઓક્સિડેશન પોટેન્શિયલ +0.76 વોલ્ટ. તો કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ? ઝિંક નો. તો ઈ એનોડ ધ્રુવ તરીકે. તો આ કેવો વર્તે? કેથોડ ધ્રુવ તરીકે. આવી રીતે તમને બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ આપેલા હોય તો એનોડ તરીકે કોણ વર્તે અને કેથોડ તરીકે કોણ વર્તે એ નક્કી કરતા આવડવું જોઈએ. તો ડિયર સ્ટુડન્ટ, આજના લેક્ચર નંબર 2 ની અંદર આપણે અહીંયા રાખીએ. લેક્ચર નંબર 1 તમે વ્યવસ્થિત જોયેલો હશે, રાઈટ, અને 2 પણ સારી રીતે સમજેલો હશે. અને આની અંદર જે થિયરીઓ મેં ભણાવેલી એ જો તમને વાંચીને વ્યવસ્થિત યાદ રહી જતી હોય તો તમારી પાસે પીડીએફ રાખવાની હમણાં, એમાંથી વાંચીને તૈયાર કરવાનું. લખવા માટે ટાઈમ રહેતો ન હોય તો, અને ટાઈમ રહેતો હોય વ્યવસ્થિત લખતા જાવ તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે મેં સેન્ટેન્સો કીધા છે ખાસ સમજવા. ઓકે, ગુડ બાય, ટેક કેર.